મિત્રો, રાજ્ય સરકાર દ્વારા ભ્રષ્ટાચારના મુદ્દાને લઈને એક અત્યારે 2025માં રાજપત્ર જાહેર કર્યો. તેનો સુધારો પંચાયત ધારો 1993માં પણ કરવામાં આવ્યો. મીડિયા દ્વારા ફક્ત ટૂંકી માહિતીથી લોકોને જણાવવામાં આવ્યું અને તરત જ એ મુદ્દાને દબાવી દેવામાં આવ્યો છે. ચર્ચાનો વિષય બન્યો નથી. રાજ્ય સરકાર તો ઈચ્છે છે કે જે પણ શાસન વ્યવસ્થા છે, પંચાયતી રાજ વ્યવસ્થા છે, એ ચોખ્ખી બને, પરંતુ નીચલા સ્તરે પરિસ્થિતિ કઈ અલગ છે, એટલે જ આવા મુદ્દા દબાઈ જતા હોય છે. પરંતુ 2025નું જે રાજપત્ર રાજ્ય સરકારે જે જાહેર કરેલું છે, એની કાર્ય પદ્ધતિ શું છે, કઈ કઈ કાર્ય પદ્ધતિનો ગુજરાત સરકારે સમાવેશ કર્યો છે, તો તેની તમામ ચર્ચા આપણે આપણા પ્રોફાઇલ પેજ દ્વારા કરવાના છે. આવતીકાલ એટલે કે રવિવારથી રાજ્ય સરકાર દ્વારા જે પણ ભ્રષ્ટાચારના મુદ્દાને લઈને જે રાજપત્ર જાહેર કરેલો છે, કે જેમાં સરપંચ, ઉપસરપંચ, સભ્યો, તાલુકા પંચાયતના પ્રમુખ, ઉપપ્રમુખ, સદસ્યો, જિલ્લા પંચાયતના પ્રમુખ, ઉપપ્રમુખ, સદસ્યો, જો કોઈ વ્યક્તિ ભ્રષ્ટાચાર કરશે, કોઈ સભ્ય સદસ્ય ભ્રષ્ટાચાર કરશે, તો તેની સામે કોઈ પણ વ્યક્તિ દ્વારા, કોઈ પણ સંસ્થા દ્વારા કે કોઈ પણ અધિકારી દ્વારા સાદી અરજી, લેખિતમાં, મૌખિકમાં કે પછી બાતમી આપીને જો ડીડીઓને રજૂઆત કરશે, તો તેવા સદસ્ય સભ્યો પર તપાસ મુકાશે અને જો તપાસમાં સાબિતી જાહેર થશે, તો તેવા સદસ્યો સભ્યોને સસ્પેન્ડ કરવામાં આવશે. તો આ રીતેની તમામ ચર્ચા 2025માં રાજ્ય સરકારે જે પણ રાજપત્ર જાહેર કરેલું છે, તો તે વિશેની ચર્ચા આપણે કરવાના છે. આવતીકાલ એટલે કે રવિવારથી વિડીયોના માધ્યમથી તમામ માહિતી આપવાનો પ્રયાસ કરીશું. તો ફોલોવર મિત્રોને કહેવા માંગુ છું કે વધુમાં વધુ આ વિડીયોને શેર કરવા વિનંતી, અને જે પણ નવા મિત્રો જોઈ રહ્યા હોય તે મિત્રોને વિનંતી કરું છું કે સપોર્ટ કરવા વિનંતી, જેથી મોટિવેટ થઈને હજુ પણ ઊંડી જાણકારી અમે તમારા સુધી પહોંચાડી શકીએ. બસ એટલું જ કહેવું હતું. ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.